નમસ્કાર મિત્રો। એ શૈલેષ કામલા જે રાત્રિના સમયે પોતાની પત્ની ઉપર ગાદલું નાખી અને એનું પણ અવસાન કરે, ત્યારબાદ પોતાની દીકરીના મોઢા ઉપર પણ ગાદલું નાખીને ત્યારબાદ એનું પણ અવસાન કરે, એટલે હત્યા કરી નાખે ને ત્યારબાદ એ ભગવાને આપેલો એક દેવ જેવો દીકરો અને એ દીકરાના મોઢા ઉપર પણ ગાદલું નાખી અને એનો પણ જીવ લઈ લે અને રાતોરાત ખાડામાં દાટી એની ઉપર ગાદલું નાખે અને ત્યારબાદ એની પર ધૂળ વાળી નાખે અને વહેલી સવાર થઈ જ્યારે પક્ષીઓ પોતાના અવાજ નીકળતા હતા એ જ વખતે પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને મારા પત્ની અને મારા બે સંતાનો ગુમ થઈ ગયા છે એવી એફઆઈઆર લખવા માટે જાય છે। તમે વિચારો સાહેબ, વહેલી સવાર જ્યારે ભગવાનનો દિવસ હોય અને એ ભગવાનના દિવસની અંદર જ આ માણસે એવા કામ કર્યા કે જેને જોઈને આજે આખું ગુજરાત એક જ માંગણી કરી રહ્યું છે કે આ આરોપીને ફાંસીની સજા કરો, જેથી કરીને આપણા ગુજરાતની અંદર કોઈ આવું કામ ન કરે। રબારી સમાજ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે 24 થી 48 કલાકની અંદર આ આરોપીને સજા કરો। બધા લોકો અપીલ કરી રહ્યા છે કે આવા રાક્ષસને ફાંસીની સજા કરો, જેથી કરીને ગુજરાતની અંદર કોઈ પણ આવું કામ કરતા પહેલા એક વાર નહીં 10,000 વાર વિચારે, કેમ કે સાહેબ આ કામ જે માણસે કર્યું એ માણસે ખરેખર એની બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। કેમ કે જો એની અંદર કદાચ થોડી માનવતા હોત તો એ વિચાર કરો કે મારી પત્ની ઊંઘી છે, એને હું કઈ રીતે મારી શકું, મારા દીકરા જે સૂતા છે સવારે પપ્પાને જોઈશું, પપ્પાને પગે લાગીશું, એવું દીકરા વિચારીને સાંજે સૂતાને એ દીકરાનો તમે જીવ લઈ લીધો। ભાઈ સાહેબ, આવા રાક્ષસોને ફાંસીની સજા કરો, જેથી કરીને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર કોઈ પણ આવો કેસ ન બને સાહેબ, કેમ કે એના મા બાપે છૂટી આપી છે। અમારા દીકરાને કડકમાં કડક કાર્યવાહી કરો, કેમ કે અમારા દીકરાએ જે કામ કર્યું એ અમારાથી જોયું નથી જવાતું સાહેબ, કેમ કે આજે એને જે કામ કર્યું છે અમારા પગ આખા ભાગી ગયા ભાઈ। કેમ કે અમારા દીકરાએ અમે ક્યાં જો એવું નથી રાખ્યું, અમારા દીકરાએ અમને તો આખા દેશમાં બદનામ કર્યા, પણ એને એવી સજા કરો કે સાહેબ એને આખી જિંદગી યાદ રહેશે કે ના મેં બહુ ખોટું કામ કરી નાખ્યું। તમે શું કહેશો મારા ભાઈઓ કે આવા રાક્ષસને શું સજા થવી જોઈએ? કમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।